આપણા ભારત દેશમાં 6.48 લાખથી વધુ મંદિરો આવેલા છે। તે બધા જ મંદિરો પોતાની કંઈક અલગ વિશિષ્ટતા ધરાવે છે। તેમાંથી કેટલાક પ્રાચીન મંદિરો અને તેમની વિશેષતા વિશે જાણીએ આજના નોલેજ કોર્નરમાં। આપની સાથે હું છું નીરવ વાઘેલા। સૌપ્રથમ વાત કરીએ હલાસુર સોમેશ્વર મંદિર। બેંગ્લોરમાં હલાસુરના ઉપનગરોમાં સ્થિત હલાસુર સોમેશ્વર મંદિર હિન્દુ દેવતા શિવને સમર્પિત છે। ચોલ કાળનું આ મંદિર સમગ્ર બેંગ્લોરમાં સૌથી જૂનું છે। હોયસાલો દ્વારા 12મી અને 13મી સદીની આસપાસ બાંધવામાં આવેલ મંદિર હવે કર્ણાટક સરકારના એન્ડોમેન્ટ વિભાગ દ્વારા સંચાલિત અને જાળવવામાં આવે છે। જોકે વિજયનગર સામ્રાજ્ય દરમિયાન મંદિરમાં મોટા ફેરફારો અને વધારાઓ કરવામાં આવ્યા હતા। મંદિરની અન્ય કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ ઉપરાંત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત ધારણ કરી રહેલા રાવણના વિસ્તૃત શિલ્પો, દેવી દુર્ગા મહિષાસુરનો વધ કરે છે તે શિલ્પો, ભગવાન શિવ અને પાર્વતીના વિવાહના દ્રશ્યો સૌથી વધુ આકર્ષક છે। મુખ્ય મંદિર સિવાયના પરિસરમાં કામછમા, અરુણાચલેશ્વર, ભીમેશ્વર, નંદેશ્વર અને પંચલિંગેશ્વર સહિતના અન્ય દેવતાઓના નાના મંદિરો છે। આ મંદિર બેંગ્લોરમાં સૌથી લોકપ્રિય અને આકર્ષણના સ્થળોમાંનું એક છે અને ખાસ કરીને મહાશિવરાત્રિના સમયે નોંધપાત્ર સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। ત્યારબાદ વાત કરીએ કેવ મંદિરો। બદામીના ગુફા મંદિરો 4 અલગ અલગ મંદિરો ધરાવે છે। દરેકમાં જટિલ કોતરણી અને નિરૂપણ છે। આ કોતરણીમાં પ્રથમ 3 મંદિરોમાં શિવ અને વિષ્ણુને વિવિધ અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે, જે બ્રાહ્મણ શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે। ચોથું મંદિર જૈન તીર્થકરને સમર્પિત કરવામાં આવ્યું છે, જે સુંદર લાલ સેન્ડસ્ટોન અને મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદી માટે ઉમેદવાર છે। ત્યારબાદ આવે છે આપણું ગુજરાતનું દ્વારિકાધીશ મંદિર। દ્વારિકાધીશ મંદિર જે જગત મંદિર તરીકે પણ ઓળખાય છે, તે ચાલુક્ય શૈલીનું સ્થાપત્ય છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે। દ્વારકા નગરનો ઇતિહાસ મહાભારતના દ્વારકા રાજ્યનો છે। 5 માળનું મુખ્ય મંદિર ચૂનાના પથ્થર અને રેતીથી બનેલું છે। તે પોતે જ ભવ્ય અને શાનદાર છે। 2200 વર્ષ જૂનું સ્થાપત્ય વજ્રનાભ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે, જેમણે ભગવાન કૃષ્ણ દ્વારા સમુદ્રમાંથી પુનઃપ્રાપ્ત કરેલી જમીન પર તેનું નિર્માણ કર્યું હતું। આ પ્રદેશ શાસન કરનારા પૂર્વજોના વંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પાત્મક વિગતો અને ભગવાન કૃષ્ણની કાળી ભવ્ય મૂર્તિનું પ્રદર્શન કરે છે। મંદિરની અંદર અન્ય મંદિરો છે, જે સુભદ્રા, બલરામ, રેવતી, વાસુદેવ, રૂકમણી અને અન્ય ઘણા લોકોને સમર્પિત છે। જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ એ કૃષ્ણ મંદિરમાં સૌથી વિશેષ પ્રસંગ છે। દ્વારકાધીશ મંદિર હજારો ભક્તો દ્વારા પ્રાર્થના અને ધાર્મિક વિધિઓથી શણગારવામાં આવે છે। ત્યારબાદ આવે છે કૈલાસનાથ મંદિર। કૈલાસા અથવા કૈલાસનાથ મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી ઇલોરા ગુફાઓની ગુફા 16માં સ્થિત વિશ્વનું સૌથી મોટું એકપાત્રીય ખંડક માળખું છે। ચરણાંદ્રી હિલ્સમાંથી એકલ બેસાલ્ટ ખડકમાંથી કોતરવામાં આવેલ તેના વિશાળ કદ, અદ્ભુત સ્થાપત્ય મનને ચોંટી જાય છે। તેવી કોતરણીને કારણે ભારતના અસાધારણ મંદિરોમાંનું એક છે। પેનલ્સ, મોનોલિથિક સ્તંભો, પ્રાણીઓ અને દેવતાઓની મૂર્તિ પર તેની જટિલ ડિઝાઇન સાથે કૈલાસ મંદિર ઇતિહાસ અને સ્થાપત્ય પ્રેમીઓ માટે એક અજાયબી છે। ઘણી દંતકથાઓ સાથે સંકળાયેલું મંદિર દરેક મુલાકાતીને આશ્ચર્યચકિત કરે છે, કારણ કે માત્ર એક જ ખડક પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને અવિશ્વસનીય રીતે કોતરવામાં આવી છે। ઉત્તરીય કર્ણાટકના વિરૂપક્ષ મંદિર જેવું જ માનવામાં આવે છે। તે 18 વર્ષમાં 2 લાખ ટન ખડકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું। તો મિત્રો, આવા લાખો મંદિરો આપણા ભારત દેશમાં આવ્યા છે અને આવા પ્રાચીન મંદિરો વિશે તમે પણ જાણતા હશો। આવા પ્રાચીન મંદિરો આપણી અડીખમ સંસ્કૃતિને પકડીને ઊભા છે। તો તમે પણ કોઈ આવા મંદિરો વિશે જાણતા હોય તો જણાવો કોમેન્ટમાં। બસ આજના વિષયમાં આટલું જ। હવે મને રજા આપશો। નમસ્કાર।